તો સુરત મહાનગરપાલિકા દ્વારા 14 થી 15,000 રૂપિયામાં લેવામાં આવેલી કચરાપેટી એક જ વર્ષમાં ભંગારમાં જતી હોવા જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કચરાપેટી કૌભાંડ અંગે પણ ખુદ શાસકોએ અવાજ ઉઠાવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી કચરાપેટીની તો એ કચરાપેટી ભંગારમાં જતી જોવા મળી છે। જાગૃત નાગરિકે ફોટા શેર કર્યા છે કે જે કચરાપેટી 12 થી 14,000 રૂપિયાની સુરત શહેરમાં લગાવવામાં આવી હતી। તેને કચરાપેટી એટલે ખુદ કચરાપેટી કચરામાં જઈ રહી હોય, ભંગારમાં જઈ રહી હોય તેવી જે એક છે વિડીયો ફોટા સામે આવ્યા છે। માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં આ કચરાપેટીઓ અનેક જગ્યાઓથી ગુમ થઈ ચૂકી છે। અનેક વિસ્તારોમાં આ કચરાપેટીઓ નદારદ છે અને જે વિસ્તારોમાં કચરાપેટીઓ છે તેની હાલત એક જ વર્ષમાં ખૂબ જ બદતર થઈ ચૂકી છે। એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પાલિકા દ્વારા જે પણ ખર્ચો કરવામાં આવે છે તે પ્રજાના માથે એ રૂપિયા જાય છે અને એક વર્ષમાં જ આ કચરાપેટીઓ 14,000 15,000ની કચરાપેટીઓ આ પ્રકારે કચરામાં ભંગારમાં જતી હોય અને ફરી નવો ખર્ચ પાલિકા કરવા માંગે એટલે ચોક્કસપણે એનો જે બોજ છે તે પ્રજાના માથે પડે છે। હાલ ફરી આ કચરાપેટીના ફોટા જે વાયરલ થયા છે તેના અંતર્ગત તપાસ થવી જોઈએ। સાથે જ હાલમાં કેટલી કચરાપેટીઓ પાલિકા દ્વારા લગાવવામાં આવી હતી, કેટલી હયાત લાગેલી છે અને કેટલી આ પ્રકારે ભંગારમાં ફરી રહી છે, તમામ બાબતે તપાસ થવાની જરૂર છે।